નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પીએસસી એક્ઝામ 2024ના રોજ લેવાયેલ પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તે પહેલા વિદ્યાર્થી મિત્રો જે મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે જોઈશું પહેલો પ્રશ્ન. ધોરણ 4 થી 8માં હાજર વિદ્યાર્થી સંખ્યા અનુક્રમે 54, 35, 42, 53, 26 છે. શાળા સફાઈ માટે 10 વિદ્યાર્થીની ટુકડી બનાવી છે તો કેટલી ટુકડી થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 54, 35, 42, 53, 26 આ સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે અને જે સંખ્યા મળે તેને આપણે 10 વડે ભાગવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો 10 વડે ભાગીશું તો આપણને સંખ્યા મળશે 21. વિકલ્પ સી તેનો સાચો જવાબ આવશે. ત્યારબાદ કયું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય? તો તેની અંદર 4 વિકલ્પો છે, તેમાંથી વિકલ્પ એ સાડીની લંબાઈનું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય છે તો વિકલ્પ એ આવશે. ત્યારબાદ પ્રશ્ન 3. તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. તમારા જન્મદિવસે તમારા મિત્રને એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે તો તમારા મિત્રોની સંખ્યા કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 ડઝનની વાત કરી છે. 5 ડઝન એટલે કે 1 ડઝનમાં કેટલા આવે? તો 12 સંખ્યા થાય. કેટલા આવે? 12. અને 5 ડઝનની વાત કરી છે તો 12 ગુણ્યા આપણે શું કરીશું? 5. તો જવાબ શું મળશે આપણને? 60. શું જવાબ મળશે આપણને? 60. તેમાંથી આપણને મિત્રોને વેચવાની છે, એક પેન્સિલ આપવાની છે અને 60 પેન્સિલમાંથી મિત્રોને એક પેન્સિલ વેચતા આપણી જોડે કેટલી પેન્સિલ વધે છે? 18 પેન્સિલ. તો 60માંથી આપણે શું કરીશું? 18 બાદ કરીશું. 18 બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? 42. કેટલો મળશે? 42. તમે તમારા નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો કરી જુઓ. 60 માઇનસ 18 તો 42 જવાબ મળશે. તો તેના દોસ્તાની સંખ્યા કેટલી હશે? દોસ્તાની સંખ્યા હશે 42. 4 નંબરનો દાખલો છે. તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કેજી એટલે કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વહેંચે છે, જે તમારા વજન કરતાં બમણું છે. તો તમારું વજન કેટલું? તો અહીંયા શું પૂછવામાં આવેલું છે? તો મીઠાઈ વહેંચી છે. કેટલી છે? 72 કિલોગ્રામ. અને આપણને પાછળ જણાવેલ છે કે જે તમારા વજન કરતાં બમણું છે. શું બમણું છે? મીઠાઈ. એટલે તમારા વજન કરતાં બમણી છે. તો આપણે શું કરવું પડશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? તો જે વજન આપેલું છે આપણને 72, બરોબર? 72 ને કેટલા વડે ભાગવા પડશે? 2 વડે ભાગવા પડશે. તો 2, 3, 6. 7માંથી 6 જશે એટલે 1 અને ઉપરથી ઉતર્યા 2. તો 2 ના ઘડિયામાં 6, 12 કેટલા આવે? તો 2, 6, 12. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા વજન કેટલું થયું? તો વજન થશે 12. વજન થશે 36 કિલોગ્રામ. કેટલું થશે? 36 કિલોગ્રામ. કારણ કે 72ના અડધા કરવાના થયા એટલે આપણે 2 વડે એને ભાગાકાર કર્યો એટલે જવાબ મળ્યો આપણને 36 કિલોગ્રામ. એટલે અહીંયા વિકલ્પ ડી આવશે તેનો સાચો જવાબ. બરોબર? ત્યારબાદ આપણે જોઈશું 5 નંબરનો પ્રશ્ન. ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે તો કેટલી ગાય હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાયની છાપ કીધી છે. કેટલી કીધી છે? 48 છાપ છે. કેટલી છાપ છે? 48. તો કેટલી ગાય હશે શોધવાની કીધી છે. બરોબર? તો એના માટે આપણે શું કરવું પડશે? ભાગાકાર. કેમ? કારણ કે એક ગાયના કેટલા પગ હોય છે? 4 પગ હોય. બરોબર? તો 4 વડે આપણે 48નો ભાગાકાર કરીશું આપણે તો આપણને જવાબ મળશે. બરોબર વિદ્યાર્થી મિત્રો? કેટલો જવાબ આવ્યો આપણને ઉપર? 18. તો અહીંયા 48 એટલે કે વિકલ્પ બી જવાબ આવશે. તો 12 ગાયોની છાપ હશે એટલે 48 થઈ. ત્યારબાદ પ્રશ્ન 6. તમારા ગામના મુખ્ય રસ્તાની ડાબી બાજુ જતા 52 કેજી અંતર એટલે કે કિલોમીટર અંતર પર મામાનું ગામ છે અને જમણી બાજુ જતા માસીનું ગામ
38 કિલોમીટર અંતર પર છે. તો માસીના ગામથી મામાના ઘરનું અંતર કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે? અહીંયા તમારું ગામ છે, બરોબર? અહીંયાથી ડાબી બાજુ કીધું છે. શું કીધું છે? ડાબી બાજુ. તો આ બાજુ ડાબી બાજુ થશે. તો કેટલા કિલોમીટર છે? 52. અને માસીનું ઘર આ બાજુથી 38 છે. કેટલું છે? 38. તો માસીના ઘરેથી મામાના ઘરે જવાની વાત છે. કોના ઘરેથી? માસીના ઘરેથી મામાના ઘર સુધીનું અંતર પૂછ્યું છે. તો અહીંયા શું કરીશું આપણે? 52 + 38. તો આપણને જવાબ મળશે 90. તો જવાબ આવશે 90 કિલોમીટર. શું જવાબ મળશે? 90 કિલોમીટર. ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન છે, વર્તુળ રચવા શું જરૂરી છે? વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, પરિકર. પરિકરથી આપણે વર્તુળ રચી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું 8 નંબરનો, જેની અંદર 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તેનો જવાબ આવશે સી, 25 સેન્ટીમીટર. 9. શ્રેણી પૂર્ણ કરો. ABCD આપેલી છે, તેના આધારે આપણે શ્રેણી પૂરી કરવાની. A, B અને C વચ્ચે નથી. ત્યારબાદ શું છે? D છે, તો C વચ્ચે મૂકવામાં આવેલ નથી. ત્યારબાદ E, F, G, H, તો G મૂકવામાં આવેલ નથી. ત્યારબાદ આપણે આગળ જોઈશું I, J, K નથી મૂકવામાં આવેલ, પછી L મૂકેલ છે એટલે. તો L પછી શું આવશે? L પછી MNOP, તો O નથી મૂકવાનો એટલે જવાબ આવશે વિકલ્પ બી. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન છે, આપેલ વર્તુળ આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીઓએ ગૃહ કાર્ય કરવું ગમે છે. તો તેનો જવાબ મળશે આપણને ડી, 1/4. કારણ કે શાળાએ આવવું અડધા વિદ્યાર્થીઓને ગમે છે અને એક ભાગમાં રમવું ગમે છે. એક ભાગમાં બાકી રહ્યો ત્યાં શું છે? ગૃહ કાર્ય કરવું ગમે છે. તો વર્તુળના 4 ભાગમાંથી એક ભાગમાં શું છે? તો ગૃહ કાર્ય કરવું ગમે છે. તો જવાબ આપશે આપણને ડી, 1/4. ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કોને 0.1 સેમી વંચાય? તો તેનો જવાબ આવશે વિકલ્પ બી, 0.1 સેન્ટીમીટર. 12મા નંબરનો પ્રશ્ન છે, અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 2 સિક્કા છે. તો દુકાનમાં રૂપિયા 6.50 ની વસ્તુ ખરીદે પછી તેની પાસે કેટલા રૂપિયા વધે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 રૂપિયાના 5 રૂપિયાનો એક સિક્કો છે એટલે 5 રૂપિયા થયા. 1 રૂપિયાના 2 સિક્કા છે એટલે કેટલા રૂપિયા થયા? 2 રૂપિયા. ત્યારબાદ 50 પૈસાના 2 સિક્કા છે, તો 2 50 પૈસા ભેગા કરીએ તો 1 રૂપિયો થાય, બરોબર? તો તે 1 રૂપિયો થશે. તો અહીંયા આપણે જોઈએ 5 રૂપિયા, 1 રૂપિયાના 2 સિક્કા એટલે 2 રૂપિયા અને 50 પૈસાના 2 સિક્કા એટલે કે 1 રૂપિયો. ટોટલ કેટલા થયા? 8 થયા. કેટલા થયા? 8. હવે 8.00, બરોબર? 8 રૂપિયા અને આપણી વસ્તુ ખરીદી છે 6.50 પૈસાની. તો કેટલા વધે? તો અહીંયા આપણે જોઈશું, બરોબર? 7 માં 6 જશે એટલે 1.50 પૈસા વધશે એટલે વિકલ્પ આવશે તેનો એ, એટલે કે તેનો જવાબ આવશે 1.50 પૈસા એટલે કે રૂપિયા, બરોબર? ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન છે, 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેમી વધારાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? તો તેની હાલની ઊંચાઈ 1.35 મીટર હશે. ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન છે,
3 સેમી પહોળા અને 11 સેમી લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ માંગેલ છે વિદ્યાર્થી મિત્રો, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. તો અહીંયા વિકલ્પ સી આવશે 33 ચોરસ સેન્ટીમીટર. 15 એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે, તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો તેની લંબાઈ થશે એક બાજુની 25 મીટર, કારણ કે ચોરસની ચારે બાજુનો સરવાળો પરિમિતિ થાય. એ 100 છે તો એક બાજુ કેટલી થઈ બગીચાની? તો 25 મીટર. 16 નંબરનો પ્રશ્ન છે 200 સેમી લાંબા અને 100 સેમી પહોળા ભોંય તળિયે બેસાડવા માટે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? તો 200, એટલે વિકલ્પ બી આવશે. 17 નંબરનો પ્રશ્ન છે એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે. 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે? તો તેનો જવાબ આવશે એ 40 દિવસ. 11 નંબરનો પ્રશ્ન છે એક હાથીનું વજન 5000 કિલોગ્રામ છે અને બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે હોય, તો બ્લુ વ્હેલનું વજન કેટલું થાય? 35 ગણું વધારે કીધું છે વિદ્યાર્થી મિત્રો, એટલે 5000 ગુણ્યા 35 કરીશું તો આપણને તેનો જવાબ મળશે. તો તેનો જવાબ અહીંયા આપણને આપેલો છે 1,75,000 કિલોગ્રામ. 19 નંબરનો પ્રશ્ન છે સોનું 15 મે 2024 થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે, તો સોનુને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, મે મહિનામાં 31 દિવસ હોય, એટલે કે અહીંયા 15 મે થી વાત છે, એટલે કે ત્યાં આગળ 6 દિવસ અને બીજા 21 થી 30 એટલે 10 દિવસ અને 31નો દિવસ એટલે 17 દિવસ છે. અને ત્યારબાદ 3 દિવસ જૂનના, એ 17માં 3 ઉમેરીશું એટલે 20 દિવસ. તેનો જવાબ આવશે વિકલ્પ સી. અહીંયા વાત છે ખૂટતા અંક શોધો. તો અહીંયા આપણે ખૂટતા અંકમાં ઉતરતા ક્રમમાં છે અંક, તો આપણે જોઈશું 49 ખાલી જગ્યા છે, ત્યારબાદ 35 28 21 14 અને 7. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બધા અંક વચ્ચે 7 અંકનો તફાવત છે, એટલે કે 35 કરતા 7 ઓછા કરીએ તો 28 આવે, 28 થી 7 ઓછા કરીએ તો 21 આવે, 21માં 7 ઓછા કરીએ તો 14 આવે, 14માંથી 7 બાદ કરીએ તો 7 આવે. તો 49માંથી 7 બાદ કરીશું તો જવાબ મળશે આપણને 42, એટલે કે વિકલ્પ બી. ત્યારબાદ આપણે 22 નંબરનો પ્રશ્ન છે અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો? તો તેની અંદર વિકલ્પ બી આવશે નઠારું, કારણ કે કદરૂપું, બેડોળ અને બદસુરત આ ત્રણનો એક જ સરખો અર્થ થાય છે. ફોટો પાડું. ગીતાના કવિ કોણ એવું લખેલ છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા લખવામાં ભૂલ થયેલ છે. કવિતાના કવિ કોણ છે એવો પ્રશ્ન આવે છે, તો તેનો વિકલ્પ એ આવશે ખોડાભાઈ પટેલ. ત્યારબાદ તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો પ્રકાશ, વિકલ્પ એ. ભાંખોડિયું શબ્દનો અર્થ શું થાય? તો વિકલ્પ બી ઘૂંટણિયું. ત્યારબાદ 26 નંબરનો પ્રશ્ન છે અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો ચીડ આવશે, વિકલ્પ ડી. ખોટી જોડણી કઈ છે? દિવાલ. અલગ પડતો શબ્દ કયો છે? જામફળ. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે? તો વિકલ્પ બી નવાઈ ઉપજાવે એવું ફાંકડું. આ ખોટી છે, શબ્દ સમૂહની ખોટી જોડ છે, બરોબર, વિકલ્પ બી. 30 નંબરનો પ્રશ્ન છે સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? તો બી આવશે મારું ઘર સીમાડે આવેલું છે. 31 નંબરનો પ્રશ્ન સ્થળ અને વખણાતી ચીજવસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? તો વિકલ્પ ડી લીલો ચેવડો ડાકોર ખોટી જોડ છે. લીલો ચેવડો ક્યાંનો પ્રખ્યાત છે? તો વડોદરાનો લીલો ચેવડો પ્રખ્યાત છે અને ડાકોરના ગોટા પ્રખ્યાત છે. ત્યારબાદ 32 નંબરનો પ્રશ્ન જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે?
વિદ્યાર્થી મિત્રો, કચ્છમાં ભુજ બરોબર છે, તાપીમાં વ્યારા બરોબર છે, મહીસાગરમાં લુણાવાડા બરોબર છે, જ્યારે અરવલ્લીમાં હિંમતનગર ખોટું છે. અરવલ્લીનું મુખ્ય મથક કયું છે? મોડાસા છે. જ્યારે હિંમતનગર કોનું મુખ્ય મથક છે? સાબરકાંઠાનું મુખ્ય મથક છે. એટલે વિકલ્પ બી ખોટો છે. અરવલ્લી સામે શું આવે? મોડાસા આવે. એટલે અહીંયા જવાબ આવશે વિકલ્પ બી. ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? 33. ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? વિકલ્પ બી પુસ્તકોની નગરી નવસારી. મૂછાળીમાં તરીકે કોણ ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે. વિકલ્પ ડી ગીજુભાઈ બધેગા. ત્યારબાદ 36 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? વિકલ્પ સી બનાસકાંઠા. 37 નંબરનો પ્રશ્ન, રાણકી વાવ ક્યાં આવેલી છે? વિકલ્પ ડી પાટણ. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? અમીરગઢ બનાસકાંઠામાં. વિકલ્પ બી આવશે. 39 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? તો પર્યાવરણનું પ્રદૂષણ વધારવું એ સારી ટેવ ન કહેવાય. જવાબ આવશે વિકલ્પ સી. 41 નંબરનો પ્રશ્ન, ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? વિકલ્પ એ બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું ના જોઈએ. 42 નંબરનો પ્રશ્ન છે, શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના પાણીના બિંદુ જોવા મળે છે. તેનું કારણ વિકલ્પ ડી આવશે. ફૂંકમાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે માટે. 43 નંબરનો પ્રશ્ન, સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? વિકલ્પ સી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. 44 નંબરનો પ્રશ્ન છે, અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? તો વિકલ્પ એ આવશે. તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 45 નંબરનો પ્રશ્ન છે, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? વિકલ્પ એ આવશે ડાંગ. 46 નંબરનો પ્રશ્ન છે, વડની વડવાઈ શું છે? તો મૂળ છે. વિકલ્પ ડી આવશે. ત્યારબાદ 47 નંબરનો પ્રશ્ન છે, કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? ખજૂર. વિકલ્પ સી. 48 નંબરનો પ્રશ્ન, કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? અજગર. વિકલ્પ ડી. 49 નંબરનો પ્રશ્ન છે, કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? હરણ. વિકલ્પ એ આવશે. તેનો જવાબ 50 નંબરનો પ્રશ્ન છે, કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? વિકલ્પ ડી આવશે, સાપને મારવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 થી 50 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. હવે બીજો ભાગ આવશે, તેની અંદર 51 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈશું. વિદ્યાર્થી, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવજો.